वन्दो सतगुरु चरण को करु सुप्रेम प्रणाम। अशुभ अरन मंगल करन श्री देवचंद्र जीना श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुना तेज कुंवर श्यामा युगल को पल पल करो प्रणाम पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है सुनो साथ चित दे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा श्री महामत कहे साथ जी भया चर्चा का बखत अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे न तखत लाल आगे आए बैठे न तखत। बोलो श्री सतगुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम। बीतक पर्व बीतक उत्सवમાં આપણને રાજજી 1 મહિનો વહેલા લઈ આવ્યા છે આ વખતે। 3 સ્વરૂપ की बीतक કહ્યું છે ને ધનીએ સ્વરૂપની બીતક છે અને આપણી નિસ્બતથી આપણી બીતક છે જે આપણી નિસ્બત છે એમની સાથે એનાથી આપણી બીતક છે। તો આ બીતકની અંદર આપણને ધનીજીએ બહુ બધું આપણને પહેલાં પણ બતાવ્યું છે। આદિની લીલા, વ્રજની લીલા, રાસની લીલા, ધામની લીલા, બધી લીલા આપણને બતાવી છે। તો હવે આપણને હુકમ છે કે આપણે આગળની લીલાની અંદર હવે પ્રવેશ કરવાનો છે, જે શ્રીજીની લીલા છે, આગળની જાગણી યાત્રા છે એની અંદર પ્રવેશ કરવાનો છે। પણ આપણા હાદીના ચરણોમાં પ્રણામ કર્યા વગર શ્રીજી આપણને આગળ જવા નહીં દે। તો આપણી હાદીની જે લીલાઓ છે એમાં હાદી આપણને જે બતાવ્યું છે, જે નજર આપી છે, જે એમને એમની ચાલથી આપણને જે શીખવાડ્યું છે ને, એમના એક લીલાના પ્રસંગથી, એક એમની નજરથી જે આપણને બધું બતાવ્યું છે એને આપણે યાદ કરીશું અને પછી આપણે આગળ શ્રીજીની લીલાની અંદર પ્રવેશ કરીશું। તો બીતકની અંદર આપણને ધનીજી લઈ જઈ રહ્યા છે। તો આપણે જે ચોપાઈ આપણને ઊભા રાખ્યા હતા એ ચોપાઈ પહેલાં આપણે દોહરાવીએ અને પછી આપણે આગળ જઈએ।
છેલ્લે આપણને જે ધનીજીએ બતાવ્યું હતું પુરાણની સાક્ષી, શ્રી મહામતી કહે એ સાથજી એ મહેર હૈ હક, જૈસા ઈમાન જિનકા હોત તિન માફક. આ ધનીજીની મહેર છે, જે બીતક છે, તારતમ છે, ધનીજીનું આગમન છે, બધું મહેર છે. આપણા જીવનમાં એમનું આગમન છે એ મહેર છે. જે એમનો હાથ છે આપણા સિર ઉપર એ મહેર છે. જે એમના ચરણ આવ્યા છે એ મહેર છે. બધું મહેર છે, અનંત મહેર છે આપણી ઉપર. પણ જૈસા ઈમાન જિનકા હોત તિન માફક. વિશ્વાસ જેટલો આપણે કરીએ છીએ ને એનાથી આપણે એને ગ્રહણ કરી શકીએ છીએ મહેરથી. જેટલો આપણો હૃદયનો દ્રઢ વિશ્વાસ હોય એ પ્રમાણે એ મહેર આપણને મહેસૂસ થાય છે. હવે આ બીતક શેના માટે રાજ્ય આપણા જીવનમાં લાવ્યા છે? તારતમ શું કામ લાવ્યા છે? શેના માટે લાવ્યા છે? તો આપણે છે શું? એક વિશાળ સમુદ્ર છે અને સમુદ્ર કેટલી બૂંદોથી બન્યો હોય, કેટલી લાખો કરોડો અનંત એની અંદર બૂંદો છે. એ બૂંદ જ્યારે સૂર્યના પ્રકાશથી, સૂર્યના સંપર્કથી એ બૂંદ જ્યારે એ જલ ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે તો એ બૂંદ શું થાય છે? એ ભાપ બનીને આસમાનમાં જાય છે. આસમાનમાં જાય છે, વાદળોની અંદર જાય છે અને પછી એમાંથી પાછી જમીન ઉપર આવે છે વર્ષાના રૂપમાં. તો એ ક્યાં પડે છે આવીને? તો ક્યાંય ખેતરમાં પડે છે, કોઈ નદીમાં પડે છે, કોઈ સરોવરમાં પડે છે, કોઈ ખાબોચિયામાં પડે છે. અલગ અલગ જગ્યાએ બૂંદ પડે છે. પણ એ બૂંદની દોડ હંમેશા ફરી સાગર તરફ રહે છે. હંમેશા એને ક્યાં જવું હોય છે? જ્યાંથી એ આવી છે ત્યાં એને ફરી પાછું જવું હોય છે. તો આપણી અંદર જે રૂહ છે એને હંમેશા એ જ્યાંથી બિછડી છે ત્યાંથી એને પાછું જવું હોય છે. એ સાગરથી બિછડી છે, સ્વરૂપ છે, જે ધનીજી છે, સમુદ્ર છે, ઈશકનો સમુદ્ર છે, એનાથી બિછડી છે તો હંમેશા એને એના તરફ જ જવું હોય છે. તો શું કરે છે? તો જ્યારે આ ધરતી પર આવે છે તો જીવ ભેળું થઈ જાય છે, તો જીવ સમાન થઈ જાય. તો જીવ કેવો થઈ જાય છે? આ બ્રહ્માંડમાં આવીને કેવું કરવા માંડે છે? માયાને કેવું વળગી પડે છે. પણ બહુ જે ધનીજીએ વર્ણન કર્યું છે ને વાણીની અંદર, કે માયા પછાડે છે, અનંત સુખની ખોજ કરે છે. એમ બધી વસ્તુમાંથી સુખની ખોજ કરે છે કે અહીંથી મળી જાય, અહીંથી મળી જાય, અહીંથી મળી જાય, પણ ક્યાંયથી મળતું નથી. જ્યારે મળતું નથી ત્યારે એને એના પર એક કૃપા થાય છે. એને ધની નજર કરાવે છે કે તું સત તરફ નજર કર. અને ધનની નજર કરાવે પછી એ સત તરફ વળે છે. અને સત તરફ વળે છે તો એના પ્રયાસ શરૂ થાય છે. ધની તરફ પહોંચવાના એના પ્રયાસ શરૂ થાય છે. કેવા એ પ્રયાસ કરે છે? જે પણ એને ધનીજીએ જે જન્મમાં જે બતાવ્યું, તપ બતાવ્યું તો તપ કર્યું, ધ્યાન બતાવ્યું તો ધ્યાન કર્યું, કીર્તન બતાવ્યું તો કીર્તન કર્યું, ભક્તિ બતાવી તો ભક્તિ કરી. જે રીતે પણ એને બસ હવે મુક્ત થવું છે, બસ એના મૂળ તરફ પાછું જવું છે, તો એને જે બતાવે એ કરે છે. તો એ છે દોડ બૂંદની ફરી સાગર તરફ. એને ફરી એ તરફ જ જવું છે. ખોજ હંમેશા એની આનંદની રહે છે, રસની રહે છે. પણ એ માયાના સુખની અંદર ઉલઝાઈ જાય છે તો એને ખબર નહીં પડતી. પણ ધની કૃપા કરીને એને યાત્રા કરાવીને ત્યાં પહોંચાડે છે. પણ ખૂબ પ્રયાસ કરીને જ્યારે ખબર નહીં પડતી, આમ અનંત પ્રયાસ કરે, પણ શું બૂંદની તાકાત છે કે એ સ્વયં સમુદ્ર સુધી પહોંચી જાય? શું આપણી એવી તાકાત છે કે આપણે ખુદ પાછા એ ધણી પાસે પહોંચી જઈએ? એ સ્વયં લાવે છે. તો અનંત પ્રયાસ કરે છે. જ્યારે જીવ નિષ્ફળ થાય છે અને મળતું જ નથી, એ માર્ગ મળતો નથી. પણ પ્રયાસ કેવા હોય છે આપણે જોયું છે ને,
જીવોના પ્રયાસ કંઈ જેવા તેવા તો છે નહીં, કેવા એમના પ્રયાસ હોય છે. આપણે રાજા હરિશ્ચંદ્રનું ઉદાહરણ જોઈએ, જે જેવા જેવા તપસ્વીઓ થઈ ગયા, જે ભાગવતની અંદર ઉદાહરણ છે, અંબરીશ રાજાનું ઉદાહરણ છે, રાની ભાગમતીનું ઉદાહરણ છે. તો કેવા કેવા આમ નરસિંહ મહેતાજી તો કેવા કેવા એમ કેટલો પ્રયાસ. તો એ પ્રયાસથી એ ધનીની નજરમાં આવે છે, નજરની અંદર લે છે. ધનીને જ્યારે નજરની અંદર લે છે ત્યારે આ કૃપા આવે છે. કઈ કૃપા આવે છે? તો એમના સ્વયંનું, એમના શ્રીચરણનું બ્રહ્માંડની અંદર આગમન થાય છે. એ ખુદ બહાર કાઢવા આવે છે કે હવે આનાથી ઉપર જીવની તાકાત નહીં, અહીં સુધી તો પહોંચ્યો પણ હવે નહીં તાકાત બહાર નીકળવાની. અને આવે છે તો કેવી રીતના આવે છે રાજજી? એમ નહીં કે આપી દીધું બસ હા તું આટલું કરી લે ને આવી જા. ના, રાજજી કેવી રીતના આવે છે? રાજજી ધામ લઈને આવે છે, રાજજી સખીઓને લઈને આવે છે, રાજજી શ્યામાજીને લઈને આવે છે, રાજજી તમામ નૂરને લઈને આવે છે, તમામ જમાતને લઈને આવે છે. અને એ જે કૃપા કીધી ને કે એ કૃપા એમ એ સુરતા છે. ધનીની નજર પડી, નજર શું છે? એમની સુરતા, એ સખી. એ જ્યારે પડે છે ને, અને એના ઉપર જેને ખૂબ પ્રયાસ કર્યા છે પણ નહીં પહોંચી શક્યો, આમ બહુ કરુણાથી, આમ બહુ હૃદયથી દર્દથી પુકાર કરી છે કે હવે તો આમ કાંઈક તો મળે એમ, આમ જેને ખોજીએ છીએ એનું કાંઈક તો નામો નિશાન મળે એમને. જોવે છે રાજજી કે કેટલા પ્રયાસ છે, ક્યાં સુધી પહોંચે છે, ક્યાં અટકી જાય છે, બધું રાજજી જોવે છે. હર જન્મનું જોયું છે ને હર જન્મની ખબર છે. એટલે પુકાર ભલે ગમે નામથી પુકાર કરે, ચાહે રામ કહે, ચાહે શિવ કહે, ચાહે બુદ્ધ કહે, કોઈ બી નામથી પુકાર કરે છે જીવ, પહોંચે છે બધી ધની. કેમ કે ધની મૂળ છે ને, અને જીવને ખબર નહીં કે પરમાત્મા કોણ છે. એને તો જે નામ મળે છે એ નામ પકડીને એનો જાપ કરે છે, નામ પકડીને એનું તપ કરે છે, જપ કરે છે, ધ્યાન કરે છે. નહીં પહોંચી શકતો, વિફલ થાય છે. એટલું જ્ઞાન લે છે, એટલો પ્રયાસ, એટલો અભ્યાસ કરે છે. આમ જોઈએ તો કેટલા જીવનના કેટલા જન્મો એની અંદર આમ જીવ આપે છે, પણ છતાંય એ જે પકડવાનું છે મૂલ એ નહીં પકડી શકતું. તો રાજજી આવે છે તો એ બધું લઈને આવે છે. અને કઈ રીતના આવે છે? જ્યારે સખી, સુરતા, શ્યામા મહારાની, સ્વયં ધની આ બ્રહ્માંડની અંદર આવે છે અને એ કૃપા કરે છે જ્યારે, તો પછી એમ કહીને કે જાણે બૂંદ ઉપર દરિયો વરસી ગયો એવું થઈ જાય છે. આજ સુધી જન્મો જન્મથી આમ ફૂઈની તલાશ હોય, આટલું સુખ મળી જાય, આટલું સુખ મળી જાય, આટલું સુખ મળી જાય. પણ જ્યારે એ ઉતરે છે ને તો જાણે બૂંદમાં દરિયો, એમ બિંદ મેં સિંધ સમાયા, બૂંદમાં દરિયો આવે છે. એટલે કેટલી કૃપા એમની. તો એ આવે છે, તો એ આવે છે અને આવીને રસ્તો બતાવે છે. શું કરે છે એ આવીને? વાણીની અંદર હાદી રાજજી સાથે જે વાત કરે છે ને, કલશ વાણીની અંદર એનું વર્ણન છે કે ધનીજી મહેનત તો બહોતો કરી, એહનીસ ખોજ વિચાર, તિન ભી ઝલ છૂટા નહીં, ગયે હાથ પટક કઈ હાર, મોહાદિક કે આદ લો, જેતી ઉપજી સૃષ્ટ, તિન સારો ને યો કહ્યા, જો કિન્હુ ના દેખ્યા દૃષ્ટ. કે બહુ મહેનત કરી જીવોએ, દિવસ રાત ખોજ વિચાર કર્યો છે, પણ છલ એમનાથી છૂટ્યું નથી. હાથ પટકીને રહી ગયા, આમ એટલી મહેનત કરી તો એ જે મળવું જોઈએ એ ના મળ્યું, હારી ગયા છે બધાય. આદિકાલથી જ્યારથી મોહ ઉત્પન્ન થયો છે ત્યારથી જેટલી સૃષ્ટિની રચના કરી છે,
એ બધાએ એમ કહી દીધું છે હવે તો કે અમે દ્રષ્ટમાં આવ્યું જ નથી. જે મૂલ છે ને એ અમને નજરમાં પણ આવ્યું નથી. બહુ ખોજ કરી પણ હજી નજરમાં નથી આવ્યું. તો જ્યારે આપણા હાદી એમના ચરણ આ બ્રહ્માંડની અંદર આવ્યા તો એમણે શું કર્યું? ભવસાગર ચડી ઉતર કે પથી કાઢ્યો પર પાર, ત્રિગુણાદિ સબ જાસુ કો કરે થાકે નિર્બાર. સતગુરુ સત માર્ગ રચ્યો નિપટ કઠિન વિધિ સોઈ, કહો ચરિત સો વિધિ સહિત જેતી જૈસી મોમતી હોય. એ સતગુરુનું ચરિત્રનું હું વર્ણન કરું છું. જેવી મારી મતિ છે એવું હું વર્ણન કરું છું. ભવસાગર ચડી પારનું બતાવ્યું. કેવી રીતના બતાવ્યું એમને? સ્વયં ધની છે, સ્વયં શ્યામાજી છે. આ બ્રહ્માંડમાં આવ્યા પણ ભેષ કોનો લીધો? સુંદરબાઈનો લીધો. ભેષ કોનો લીધો? શ્રી ઇન્દ્રાવતીજીનો લીધો. સખીનો ભેષ લીધો. અને ભેષ શું કામ સખીનો લીધો? કેમ કે આપણે આ બ્રહ્માંડમાંથી બહાર નીકળવું છે, પાર ઉતરવું છે, એમના સુધી પહોંચવું છે. તો કંઈ રાજ્ય બનીને થોડી પહોંચવું આપણે થોડી કંઈ ખુદને રાજ્ય બનીને થોડી પહોંચશું. આપણે સખીનો દાવો લઈએ, આપણે દુલ્હીનનો દાવો લઈએ છીએ, આપણે એમની અંગનાનો દાવો લઈએ છીએ. તો એ નિસ્બત બાંધીને આપણે પહોંચવાનું છે ને. તો આપણે કઈ રીતના પહોંચીએ એના માટે થઈને એમને ભેષ લીધો સખીનો. એ કેવા આશિક, કેવા આપણા આશિક છે, એમ કેવું હૃદય લૂંટાવે છે કે એ સ્વયં સખીનો ભેષ લે છે. અને આખી ચાલ, આમ ક્યાંય એવું નહીં દેખાય હું રાજી, આખી ચાલ એ રીતના છે જાણે હું સખી માયામાં ખોવાઈ ગઈ છે, માયામાં જીવ ભેળી થઈ ગઈ છે. તો કેવું એની હારે જીવનમાં પરિસ્થિતિઓ આવે છે, જ્યારે ધનીની ખોજમાં નીકળે છે, કેવા કેવા અવરોધ આવે છે, એના અંદર કેવું વિરાટ છે, એ એની હારે કેવી રીતના લડે છે, બહાર પરિસ્થિતિઓ સાથે કેવી કેવી પરિસ્થિતિઓ આવે છે, એમાંથી કઈ રીતના બહાર નીકળવાનું, કેવી નજર રાખવાની, કેવી ચાલ લેવાની, કઈ સિચ્યુએશનમાં શું કરવાનું, એ બધું એમને ચાલીને બતાય. એ કેવી કૃપા! એમ ભવસાગર ચડીને સ્વયં બતાવ્યું. ને શૂન્યથી, જ્યાંથી આપણે પ્રયાસ કરવાનો છે, ત્યાંથી આપણા હાદીએ પ્રયાસ કર્યો, ત્યાંથી એમણે કરીને બતાવ્યું. એવા આપણા ધનીજી છે, એવા આપણા સદગુરુ છે. એમની આ વિતક છે અને એ આપણી વિતક છે. કેમ કે જ્યારે એમના પગલા ઉપર આપણે ચાલીએ ત્યારે આ જ વિતક આપણી છે. શ્રી ઇન્દ્રાવતીજીની, હાદીની, મોમીનોની વિતક આપણી વિતક છે. એ હરેક પરિસ્થિતિ, હરેક પડાવ આપણા જીવનની અંદર આવે જ છે. તો એના માટે થઈને ધનીએ સ્વયં ચાલીને બતાવ્યું. અને જે ચાલ્યું પછી એનું વર્ણન કરીને બતાવ્યું કે જ્યારે બી જેને પણ એમ કે, જેને પણ ઈચ્છા થાય, આમ જેને પણ હૃદયથી પુકાર ઉઠે, જેનો પણ સમય આવે કે બસ હવે ધની જ જોઈએ, હવે બીજું કંઈ નહીં જોતું, હવે આ સંસાર મોહસાગરને પીઠ બતાવીને બસ એ તરફ જવું છે, તો એના માટે આપણને એક માર્ગ બતાવ્યો અને દરેકને અપનાવે છે. જે દુલ્હીનનો દાવો લે છે એ દરેકને અપનાવે છે. જીવ, ઈશ્વરી, બ્રહ્મ બધીને અપનાવે છે ધન. અંગના કહે છે, સખી કહે છે, અને સખીને સુરતાને પૂરેપૂરો આપણને શિંગાર પણ કરાવે છે. તો એ હાદી આપણને શું બતાવ્યું? ચાલ ચાલીને એમને શું બતાવ્યું? તો એ માર્ગ બતાવ્યો. જે એમના જીવનના જે પડાવ છે તો એમાં 3 દર્શન આવ્યા. 3 દર્શન આવે છે ને હાદીના જીવનની અંદર. તો આપણને એ ધનીએ બતાવ્યું કે 3 દર્શન શું છે, 3 દર્શન કેવા છે, એ આપણને શું બતાવી રહ્યા છે. તો જે પહેલા દર્શન છે તો આપણે જોયું હતું કે હાદી કેવી રીતના નીકળી પડ્યા છે. ખુદનું બધું કાંઈ જોતા નથી, ઘર સંસાર બધું, સુખ સાહેબી, ધન સંપત્તિ બધું છોડીને માયાને પીઠ બતાવી. એમાં માતા પિતા છે, એટલો પ્રેમ કરે છે, લાડ કરે છે, એને પણ
છોડીને ત્યારે આગળ નીકળે છે, ધનીની ખોજમાં નીકળે છે. અને નીકળે છે તો ત્યાં આગળ ધની શું કરે છે? એટલા ડરની અંદર, એટલા દર્દની અંદર છે હાદી. આમ નીકળે છે, કાંઈ રસ્તો નથી સૂઝતો, કાંઈ નહીં. તો ત્યારે ધની સામે ચાલીને આવે છે, એની ગઠડી ઉપાડે છે અને દર્દ મિટાવે છે, માર્ગ બતાવે છે, મંઝિલ સુધી પહોંચાડે છે, આગળનો રસ્તો પણ કહી દે છે. તો આપ જે પહેલા દર્શન છે, જે આ સિપાહીના વેશમાં રાજી આવે છે, તો શું બતાવી રહ્યા છે? પહેલા દર્શન એટલે આપણને એમ થાય આપણને એ રીતે દર્શન, પણ એ રીતે દર્શન નથી. જ્યારે આપણે સંસારને પીઠ બતાવીને ધની તરફ ચાલીએ, એમ કે માયા નહીં જોતી, હવે માયા નહીં જોતી, એ જાણવાનું હો ખાસ કે આ વિતક કઈ રીતના આપણી છે. જ્યારે માયાને પીઠ બતાવી ત્યારે આપણી છે. જ્યાં સુધી સંસારની મોહ માયા જોઈએ છે, ધન સંપત્તિ જોઈએ છે, સુખ સાહેબી જોઈએ છે, એ પછી ના કહી શકીએ આપણી વિતક. એ જોઈએ છે તો પછી એમાં જ રાજી કે તમારી માયામીને સહેજે ભોગવો સુખ, રાજી છોડી દે પછી. કે રાજી થોડી જબરદસ્તી થોડી કરે, આશિક છે, એ જોતું હોય તો એ જ રાખો. પણ જ્યારે આ જોઈએ છે, રાજી જ જોઈએ છે, એની વિતક છે, એ રૂહની વિતક છે, આપણી એ રીતના વિતક છે. તો જ્યારે સંસાર નહીં જોતો, એક એક વસ્તુને પીઠ બતાવી અને પછી જ્યારે આપણે ધની તરફ ચાલીએ છીએ, તો ધની આપણને સામેથી લેવા આવે છે. એ આપણો હાથ પકડે છે, આપણને માર્ગમાં ચાલતા જે દર્દ ઉઠે છે, જે આપણે એક જીવને એક વસ્તુની અંદર જે આમ ખબર નહીં પડતી, સૂઝ નહીં પડતી, તો કેવું દર્દ ઉઠે હૃદયની અંદર, એ દર્દ ધની મિટાવે છે, એમના વચનથી મિટાવે છે, એમની ચાલથી બતાવે છે. તો એ દર્દ મિટાવે છે આપણું, આપણને માર્ગ બતાવે છે કે જો આમ નહીં આમ કરવાનું, આ પરિસ્થિતિ આવી તો આમ કરવાનું, આની અંદરથી આ રીતે બહાર નીકળવાનું, આવી નજર રાખવાની. ગઠડી ઉપાડે છે, ભાર ઉપાડે છે. આજ સુધી તો એમ જ હોય કે બધું મારા જ ઉપર છે, મારે જ કરવાનું છે, બધોય બોજો સંસારનો, બધાય સેવાનો, બધાય કાર્યનો બધો બોજો આપણે માથે લઈને ફરતા હોઈએ, બધે સંસારના કાર્યનો માથે લઈને ફરતા હોય કે મારે જ કરવાનું છે, બધું મારી જ ઉપર છે. એ બધો બોજો ધની સ્વયં ઉપર લઈ લે છે કે જો તારી ઉપર આમે કાંઈ નથી, કરવા વાળો હું છું, તારા રોમ રોમમાં હું છું, તારી શક્તિ હું છું, તારી જોવાની શક્તિ, તારી સાંભળવાની શક્તિ, તારી ક્રિયા કરવાની શક્તિ, તારા અંગ અંગમાં મારો વાસ છે, તારા સંપૂર્ણ અસ્તિત્વની અંદર ચેતના હું છું, એ ઇન્દ્રિયોની અંદર શક્તિ હું છું. બધે ધની રસ રૂપે, ધની ઈશ્ક રૂપે છુપાયેલા છે, પણ ચેતના રૂપે તો પ્રગટ છે, તો રોમ રોમમાં હાજર છે. એમ કે બધે હું જ છું, તું કરવાવાળી છો જ નહીં, તું ક્યાંય છો જ નહીં, હું જ છું, જેને સમસ્ત ભાર ઉઠાવ્યો છે, જે બધું થઈ રહ્યું છે મારા થકી તો થઈ રહ્યું છે, તો શું કામ તે ભાર ઉઠાવ્યો છે? તો જ્યારે આ વચન આપે છે, એ વચન જ્યારે આપણી અંદર અંગીકાર થાય છે, આપણી રૂહ અંગીકાર કરે છે, એના ઉપર વિશ્વાસ કરે છે, અને વિશ્વાસ કરીને એ પકડે છે, તો એ અહેસાસ એને આપોઆપ થવા લાગે છે કે વાસ્તવમાં હું કરવાવાળી છું જ નહીં, કાંઈ મારાથી થતું જ નહીં, જે થાય છે બધું તમારા થકી થઈ રહ્યું છે. તો એ નજર બક્ષે છે આ વિતક આપણને. જે પહેલા દર્શન છે, આપણને એમ થાય આપ સિપાહી વેશમાં તો દર્શન નહીં થયા, આપણે તો આટલી જીવનની ઉંમર જતી રહી, આપણને તો રાજીના દર્શન નહીં થયા, પણ થયા છે, આ રીતના થયા છે કે આપણને નજર આપી, આપણને ચાલ આપી, માર્ગ બતાવ્યો, આપણું દર્દ મિટાવ્યું. આપણને કેટલું દુઃખ હોય માયાની અંદર, કેટલા આપણે બેભાન અવસ્થામાં કેવા આમ દુઃખને વળગી પડતા હોઈએ છીએ. તો એ બધું મિટાયું. કોણે મિટાયું? ધનીએ મિટાયું, એમના વચનથી મિટાયું છે, એમના લાડથી મિટાયું છે. તો એ બતાવે છે કે ધની સામે ચાલીને આવે છે, માર્ગ બતાવે છે, મંજિલ સુધી પહોંચાડે છે. ને મંજિલ કોણ છે આપણી? તો એ આપણા સતગુરુના ચરણ છે, સદગુરુના શ્રી ચરણ છે.
હાદી ખોજ કરવા નીકળ્યા તો એમને ત્યાં પહોંચાડ્યા. સિપાહી વેશમાં આવ્યા તો કે અહીંયાથી તમારે હવે આગળ જવાનું છે. આપણને ક્યાં પહોંચાડ્યા? ધનીએ આપણને સદગુરુના ચરણમાં પહોંચાડી દીધા. આપણે ગોતવા ગયા હતા, આપણને ખબર પડતી હતી, આપણને એનું તે ખબર પડતી કઈ રીતના શોધવા જરૂરી છે એ પણ આપણને ખબર નહોતી. હોવા જોઈએ જીવનની અંદર, કેટલાય મહત્વપૂર્ણ છે એમની હાજરી, એ પણ આપણને ખબર નહોતી. આપણે બેસુધીમાં આપણને કશી ખબર નહોતી. આપણે ક્યાં જઈ રહ્યા છીએ, શું કરી રહ્યા છીએ, શું કામ કરી રહ્યા છીએ, શું જોઈએ છે, કશી ખબર નહીં. બસ એક પુકાર જે ઉઠી હશે કોઈ દિવસ, કોઈ જન્મની અંદર, એ ધનીએ સાંભળી છે અને એમના શ્રી ચરણ આવ્યા છે. આપણી મંજિલ ક્યાં આવી ગઈ? હવે આપણા સદગુરુના શ્રી ચરણ આપણી મંજિલે પહોંચાડ્યા ને, આપણને સદગુરુના શ્રી ચરણમાં પહોંચાડીને પછી હવે આપણને બીજા દર્શનનો પ્રકાશ બતાવ્યો. બીજા દર્શન આપણે બહુ સરસ રાજ્ય બતાવ્યા હતા ડિટેલમાં. એ હાદી જ્યારે વ્રજમંડળમાં જાય છે, મૈયા યશોદાને ગ્વાલ બાલોના બધાયના દીદાર કરે છે અને પછી આગળ એમને સ્વયં ધનીજી શ્રી કૃષ્ણ રૂપમાં એમને દીદાર થાય છે. તો શ્રી કૃષ્ણના રૂપમાં જ્યારે હાદીને મળે છે તો શું કરે છે? યાદ કરાવે છે, એક લીલા યાદ કરાવે છે. બ્રજની અંદર જે પણ થઈ હતી એ બધી લીલાઓ યાદ કરાવે છે. બ્રજની, રાસની, એ લીલા રાસનું સ્વરૂપ બધું યાદ કરાવે છે. તો એ દર્શન પણ આપણા જીવનની અંદર આવી ગયા છે, આપણને ખબર નથી. એ સદગુરુ સ્વરૂપ જે આપણા જીવનની અંદર આવી ગયા છે તો આપણને યાદ તો કરાવી રહ્યા છે કે તું જો તારા ગુણ શું છે, તું જો તારા લક્ષણ શું છે, તું જો તારી વ્રજમાં ચાલ શું છે. આપણે વ્રજમાં રાજજી સાથે કેવો આનંદ કર્યો, રાજજી સાથે કેવી લીલા હતી, આપણને વ્રજની લીલાઓ કેટલી યાદ કરાવી, એના પ્રકાશ પણ કરીને બતાવ્યા, જે વ્રજમાં પણ નહોતી ખબર કે આમાં આ લીલા રાજજી શું કામ કરતા હતા, મટકી શું કામ ફોડે, માર્ગ શું કામ રોકે છે, કાંઈ ખબર નહોતી. આ બીતકની અંદર એક પ્રસંગ છે તો એ શું બતાવે છે કાંઈ ખબર નહોતી. યાદ કોણ કરાવી રહ્યું છે? તો એ ધની સદગુરુ રૂપમાં જ્યારે આવી ગયા તો એ યાદ કરાવે છે. તો યાદ કરાવે છે તો બીજા દર્શન શું આપણા જીવનમાં નથી આવ્યા? બીજા દર્શન પણ આવ્યા છે, પણ આપણી નજર નહીં. પહેલા દર્શનમાં જે બતાવ્યું આપણને કે ભેષ બદલીને આવ્યા એટલે આપણે ઓળખી ન શકીએ. બીજા દર્શનની અંદર તો આવ્યા, આપણને બધું યાદ કરાવે છે, એક વસ્તુ બતાવે છે, પણ હજી પૂર્ણ પહેચાન જે આપણને થવી જોઈએ એ આપણને નહીં. એમના સ્વરૂપની જે આપણને હોવી જોઈએ એ નહીં. એ જે આવ્યા, આમ જાણે છે ને કે બુંદ ઉપર સાગર, એ રીતના છે આપણા જીવનમાં. બુંદ ઉપર જે સાગર છે એ રીતના છે, એ રીતના આપણા સદગુરુ એ રીતના છે આપણા જીવનમાં. પણ આપણને એનો અહેસાસ નથી, આપણને એમની પહેચાન નથી. તો હવે જે હાદીના ત્રીજા દર્શન છે એ આપણને ચાલથી આવશે. જે ત્રીજા દર્શન છે એ શું છે? એમાં હાદીને શું બતાવ્યું? ધનીજીએ તારતમ વાણી, તારતમ અવતરણ થયું, 16 મંત્ર, મૂળ જે તારતમ છે એનું અવતરણ થયું અને પૂર્ણ પહેચાન, સ્વરૂપની પૂર્ણ પહેચાન. તારું સ્વરૂપ શું છે, ધામ શું છે, વ્રજ શું છે, રાસ શું છે. પૂર્ણ પહેચાન એટલે એમ નહીં કે શબ્દથી, પૂર્ણ પહેચાન એટલે એ સ્વરૂપ ખુદ બની જવું, સ્વરૂપ સ્વયં બની જવું, એ રીતના પૂર્ણ પહેચાન. જે કહે છે કે દેવાપી રાજાનો જીવ છે, એની ઉપર શ્યામાજીનો આવેશ, સુંદરબાઈની સુરતા, તો દેવાપી રાજાનું અસ્તિત્વ જ નહીં. પછી પૂર્ણ આધિપત્ય કોનું આવી ગયું? શ્યામા મહારાણીનું પૂર્ણ આધિપત્ય, પૂર્ણ આવેશ સ્વરૂપ, પૂર્ણ એમાં સુંદરબાઈ, પૂર્ણ ધની પ્રગટ, એને કીધી પૂર્ણ પહેચાન. એ હજી શેષ છે. આપણે એના કહી શકીએ આપણને ત્રીજા દર્શન થઈ ગયા, એ ના કહી શકીએ. આપણે
જે યાદ કરાવે છે, જે નજર બતાવી છે, જે ચાલ બતાવે છે, એ ચાલ ઉપર જ્યારે આપણે ચાલીએ અને જીવ ખુદના સ્વસુખને આમ લાત મારે, એમાંય નહીં કે છોડવું પડે, આ મને ગમે છે પણ છોડવું પડે, એમાંય નહીં, લાત મારે જ્યારે, નહીં જોતું, બસ ધની જોઈએ છે, એક ધની જોઈએ છે, એમ લાત મારે પોતાના સ્વસુખને બધાય, અને આમ પકડે, એકદમ એવી ગતિ પકડે, જે ગતિ આપણને વિતકની અંદર બતાવી છે, ગતિ પકડે, એક જુનૂનથી બતાવ્યું છે, વિતકમાં જુનૂન છે, આશિકીનું જુનૂન છે, આમ ધની ઉપર પૂરું લૂંટાઈ જવાનું, કુરબાન થવાનું, આમ બિખરાઈ જવાનું, આમ હૃદય બિછાઈ દેવાનું ધની માટે, એવું જુનૂન છે વિતકની અંદર. આજ સુધી જે જોયું છે આપણે વિતકને આમ એક પ્રસંગ રૂપે એમાં આ થયું, પણ હૃદયની અંદર કેટલા તુફાન ઉઠે છે એક પ્રસંગમાં, શ્રીજીની અંદર, હાદીની અંદર, એ અંદરનું જુનૂન છે, એ રૂહનું જુનૂન છે, ધનીને પામવાનું, ધની સાથે મિલાપ કરવાનું, એમનામાં ઢળી જવાનું, એમનામાં પૂરું આમ ઝોંકી દેવાનું, બધું તન મન ધન ગુણ અંગ ઇન્દ્રિયો મન ચિત્ત બુદ્ધિ અહંકાર રોમ રોમ વારી જવાનું જે જુનૂન છે ને, એ વિતક છે. એ જુનૂનથી જ્યારે ચાલીએ છીએ ત્યારે ત્રીજા દર્શન થાય છે, ત્યારે એ સ્વરૂપ ધની સ્વયંનું બક્ષે છે, ત્યારે પૂર્ણ પહેચાન થાય છે, ત્યારે જે હાદીએ કીધું ને બ્રજ રાસ જાગણી બધું હાલમાં આવી ગયું. જ્યારે ત્રીજા દર્શન થયા ને ત્યારે હાદી કહે છે કે નહીં કોઈ ભૂતકાળ, નહીં કોઈ ભવિષ્ય, જે છે એ હાલ છે, બધું હાલમાં છે, હું જ્યાં છું ત્યાં જ બધું છે. એ અનુભવમાં આવું, એ સ્વરૂપ સ્વયં બની જવું, એ પૂર્ણ પહેચાન છે. પણ એ સદગુરુની પહેચાનથી આવે છે. જ્યારે સદગુરુની એ રીતે આપણે પહેચાન કરીએ કે જે વચન આવે છે એ સત છે, જે એ કહે છે એ સત છે, જે મારી બુદ્ધિ કહે છે એ અસત છે, મારા વિચાર કહે છે એ જૂઠ છે, જે હું માનું છું આજ સુધી એ જૂઠ છે, અને જે એ કહી રહ્યા છે એ બધું સત છે. એમનો હુકમ એ સત છે, એમના વચન એ સત છે, મારી ઈચ્છા જૂઠ છે, મારું બધું જૂઠ છે. એ રીતે જ્યારે વિશ્વાસ કરીને ચાલ જીવ પકડે છે ત્યારે એ પહેચાન આપોઆપ થવા લાગે છે. એમની પહેચાનથી આપણી પહેચાન છે, એમના સ્વરૂપથી પૂર્ણ પહેચાનથી આપણી પૂર્ણ પહેચાન છે. એ રીતની આપણને ધનીએ બતાવ્યું કે 3 દર્શન જે હાદીને થયા એ આપણી વિતક છે. આપણા જીવનની અંદર કઈ રીતના આ વસ્તુ બને છે એ આપણને બતાવ્યું. પછી આપણે જોયું હતું જે હાદીએ ખોજ કરી, જગ્યાએ ખોજ કરી. આપણને એમ થાય કેવી ખોજ કરી? એક મત પંથની અંદર હાદીના ચરણ પહોંચે છે. એક મત પંથની અંદર જ્યારે એમના ચરણ પહોંચે છે તો હવે કૃપાને યાદ કરીએ આપણે કે કેટલા જીવો તડપી રહ્યા છે ને, જીવો જન્મો જન્મથી તડપી રહ્યા છે એમને ગોતવા માટે. તો જ્યારે હાદી એમની પાસે પહોંચે છે એક મત પંથમાં, તો એ કેટલા વ્રત, કેટલા નિયમ, કેટલા જપ એ કરી રહ્યા છે, કેટલું બધું કરી રહ્યા છે. આમ અષ્ટાંગ યોગ કરી રહ્યા છે, આસન સિદ્ધ કરે છે, એમ કે ગમે એ રીતે બસ એ પરમાત્માને પામવા છે ને. તો એ પરમાત્મા સ્વયં જ્યારે એમના દ્વારે આવે છે એ શું કરે છે? એ શિષ્ય બનીને આવે છે. એ સ્વયં સાહેબ છે, સ્વયં ધની છે આપણા, પણ એ આવે છે તો એમની ગરીબાઈ, એમની નમ્રતા, એમની કોમલતા કેવી છે? આવે છે તો શિષ્ય બનીને આવે છે અને આવીને એમની સેવા કરે છે. જોઈએ તો ખરા આપણે એમની આશિકી કે આવીને એમની સેવા કરે છે. એ મત પંથમાં એમને ગુરુ બનાવે છે અને એમની સેવા કરે છે. અને એમની સેવા કરી અને પછી એ બધું કરે છે,
જે બતાવે ને બધું કરે. જ્યાં સુધીનું જ્ઞાન કહે છે જ્ઞાન લે, જ્યાં સુધીનું ધ્યાન કહે છે ધ્યાન કરે, પૂર્ણ છેક સુધી. આપણને એ એટલા માટે બતાવ્યું વિતકમાં, છેક સુધી શું કામ બતાવ્યું? કેમ કે ભેષ કોનો લીધો? સખીનો. તો સખી એની ચાલ પણ બતાવે છે. એ શું કરે? છેક સુધી પહોંચે. એમ નહીં કે આટલું કર્યું થઈ ગયું બસ પતી ગયો હું થાકી ગઈ, આનાથી વધારે તો મારથી ના થાય. ના, જેમાં ઘૂસે એમાં છેક સુધી ઘૂસે. એ આપણી માટે. અને જીવો ઉપર જે કૃપા કરી એ કેવી રીતના કરી? જ્યાં જ્યાં મત પંથ પર કૃપા કરી તો એ કેવી રીતના કરી? એમની સેવા કરી, એમની પાસે પહોંચીને બધું અર્જિત કર્યું, બધું સ્વયંમાં સમાયું અને પછી બધું કરે. જે કે નહીં બધું કરે કે આ તમને આ ધ્યાનમાં આ વસ્તુ દેખાશે, તમને આના દીદાર થશે, આના દર્શન થશે. એ દર્શન કરે, એ બધા દર્શન કરે અને પછી એનું વર્ણન કરે. જેમને ગુરુ ધારણ કર્યા હોય એમને વર્ણન કરે કે આ દર્શન થયા મને, તમે જે કીધું હતું બધું થયું, જે અનુભવ કીધા હતા બધા થયા મને. પણ જે તમે મને કીધું ને એ શર બ્રહ્માંડની અંદર છે. તો શર બ્રહ્માંડ નાશવંત છે, આની અંદર મુક્તિ નથી. જે તમે મને અનુભવ બતાવ્યો, જે શૂન્યનો અનુભવ બતાવ્યો, જે આ ઝીલમિલ અનહદ જે બધું છે, જે આ જ્યોતિ સ્વરૂપનો જે બી તમે મને દર્શન બતાવ્યા, જે અનુભવ બતાવ્યા, નશ્વર છે. એ શર બ્રહ્માંડની અંદર છે. આનો તો નાશ થવાનો, મારે મુક્તિ જોઈએ છે. પાછા હાથ જોડીને અરજી કરે, મુક્તિ જોઈએ છે, મને આગળનો માર્ગ બતાવો ને, આનાથી આગળનો માર્ગ બતાવો. તો ત્યારે જીવની નજર જાય છે કે આનાથી બી આગળ છે, આનાથી બી આગળ હોઈ શકે. એ નજર ત્યારે સ્વયં ધની કરાવે છે. જ્યારે સેવક રૂપે એક દાસ રૂપે ગયા છે, એક શિષ્ય રૂપે ગયા છે અને નજર કરાવે છે કે આનાથી આગળ છે. એ બીજ મૂકી દે છે અંદર. અને એ આપણને બતાવ્યું આગળ કે જ્યારે બીજ મૂક્યું તો બીજ અંકુરિત તો થશે. એ બીજ રોપીને જાય છે, એક નજર આપીને જાય છે કે આનાથી આગળ જીવ વિચાર કરતો થઈ જાય કે હું આટલું કરું છું તો શેના માટે? મુક્તિ માટે. આ સંસાર મોહ માયામાંથી મુક્ત થવું છે એના માટે કરું છું. અને આટલું કરવા છતાં મુક્તિ નથી, આટલું કરવા છતાં હું અહીંયા જ રહી જઈશ તો થાય ને અંદર બેચેની થાય, વ્યાકુળતા કેવી થઈ જાય. તો એ બીજ ત્યાં એ નજર કરાવીને આગળ જાય છે. તો ત્યારે સ્વયં સદગુરુ છે. પાછા બ્રહ્માંડમાં એમના જેવું કોઈ નહીં. એ જ સદગુરુ છે. સમસ્ત વિશ્વ બ્રહ્માંડને સુખ શીતલ કરવું, સંસારને આમ બ્રહ્માંડને શીતલ કરવા આવ્યા છે. સ્વયં સદગુરુ છે. પણ ત્યારે પ્રગટ નહીં થતા. તો એ પ્રગટ ક્યાં થયા? તો એ જીવો જ્યારે કસની કરીને હરિદ્વારની અંદર પહોંચે છે ત્યારે એ સદગુરુ સ્વયંને ઉજાગર કરે છે, બીજા જામાની અંદર ઉજાગર કરે છે અને એમને મૂળની વાત બતાવે છે. ત્યાં સુધી નહીં બતાવતા, ખાલી નજર કરાવે છે. કેમ કે શિષ્ય બનીને આવ્યા છે તો નજર કરાવે છે. તો આપણને એ બતાવ્યું કે હાદીએ જે ખોજ કરી એની અંદર શું કર્યું, એમ કૃપા કેવી કરી. બધાય મત પંથ માર્ગમાં ને જાતા તો ક્યારે કેવું થતું હતું? સેવા દેખ એહની સર્વ કોઈ, શટ દર્શન જીત્યા સ્વયં. હૃદય જીતી લે. આદિ જ્યારે સેવા કરે છે તો એમનું હૃદય જીતી લે છે. અને જો કોઈ એવા મત પંથ વાળા હોય ને કે પોતાના ઈષ્ટને જલ્દી બતાવે નહીં, એમ જલ્દી પોતાની વાત ઉજાગર ના કરે તો પલમાં રીઝાવે, એમને પલમાં રીઝાવી દે એમની સેવાથી. કેમ કે આ સ્વરૂપ કેવું છે? કોઈ રાગ દ્વેષ, કોઈ ખેંચા ખેંચી, કોઈ મોહ માયા, કોઈ ઈર્ષા, કાંઈ નહીં. આમ નિર્મલ, આમ નિર્મલ દરિયો, આનંદનો ઈશ્કનો દરિયો છે હાદી. અને એ જ્યારે જાય છે એમના દ્વારે તો પલમાં રીઝાવે છે. આ જીવ બિચારો ક્યાંય સુખ શાંતિ અનુભવ ના કરી હોય, એ સ્વરૂપનું આગમન થાય એમની સેવાથી એ હૃદય જીતે છે. એવી એમની સેવા હોય છે.
અને કોને કોને? સેવક થઈ જો આતમપંથ, સર્વે મતનો લીધો અંત, હંસ પરમહંસ મહંત, ખોજ્યા સિદ્ધ જોગી પંડિત સંત. બધાય પાસે પહોંચી ગયા છે ધની. હંસ પરમહંસ મહંત, સિદ્ધ જોગી પંડિત સંત, બધાય પાસે પહોંચ્યા છે. અને બધાયને એ નજર કરાવી છે, આગળની નજર કરાવી છે. અને મળે હો એવું નહીં, જીવ પ્રયાસ કરે, જ્યારે નજર આપે, બક્ષે, પ્રયાસ કરે તો બીજા જામાની અંદર ચોક્કસ મળે. આ જામાની અંદર જો એમને ના પહોંચે તો બીજા જામામાં ચોક્કસ એમને મળે. અને એવો એટલો બધો પ્રયાસ હોય તો ધની એમની રૂહ, જે સુરતા છે, જેમની નજર છે, એ પણ બક્ષે અને એને શિંગાર કરાવીને એને મૂળ સુધી પહોંચાડી પણ દે. એના માટે તો આવ્યા છે. તો કેવી રીતના એ આપણને લે છે એ બતાવે છે કે કોઈએ આજ સુધી એવું ના કર્યું હોય એમ, એવું ધની કરે છે. આપણે જોઈએ અવતારોની લીલા જોઈએ તો ક્યાંય આવું તો જોવા ના મળે એમ. આટલી ગરીબાઈ, આટલી કોમલતા, આટલી નમ્રતા કે આમ સેવક થઈ જાય, દાસ થઈ જાય અને સેવા કરીને પાછું સત વસ્તુ આપી જાય, આમ કલ્યાણ કરી જાય. એવા આપણા હાદી સદગુરુ ધની છે. ખૂબ કૃપા કરી છે એમને બધા ઉપર. અને સૌથી મોટી કૃપા શું છે હાદીએ જે એમની લીલામાં બતાવી છે, તો એ છે આતમ ખોજ, આતમ પરાતમ ભાવી. કે ખોજ એમની ક્યાં સુધી, ક્યાંય અટકતા નથી, પર આતમ સુધીની ક્યાંય અટકા નથી. આપણે જોઈએ તો જીવ ક્યાં ક્યાં અટકી જાય છે, કેવી કેવી જગ્યાએ અટકી જાય છે, પણ હાદીએ કર્યું તો ક્યાંય અટકતા નથી. અને ખડા નહીં રહેતા. આપણને એમ થાય ખડા રહીએ એટલે શું? એમ ખડા રહેવું એટલે શું? તો જ્યારે આપણે ધની તરફ ચાલીએ છીએ, ચાલ લઈએ છીએ, તો ક્યાંક ને ક્યાંક આપણી ચાલથી આપણને સંતોષ થઈ જાય છે. આમ દિવસભર આપણને રાજજી ખૂબ સેવા કરાવે. રાજજીની કૃપાથી થાય છે સેવા પણ. તો રાત્રે જ્યારે આપણે એકાંતમાં આવીએ, કોઈ નહીં આસપાસ, તો દર્પણ દેખાય, આપણું ખુદનું આપણને દર્પણ દેખાય. અને એ દેખાય એમાં આપણે ખુદને જોવાના છે કે આપણી વિચારધારા શું છે, આપણે શું સમજીએ છીએ સ્વયંને. તો જ્યારે ત્યાં પહોંચીએ દિવસભરની સેવા પછી, એમ થાય કે આજ તો સરસ સેવા થઈ, આજ તો ખૂબ મારી સરસ ચાલ હતી, આજ તો મેં બહુ સરસ કર્યું. એમ એક સંતોષ છે અંદર, એક આમ આવી જાય કે બસ આટલું તો બહુ થઈ ગયું એમ. તો ન્યા આપણે ખડા થઈ જઈએ છીએ. એક ખડું નથી રહેવાનું. હાદીએ વિતકમાં શું બતાવ્યું કે રૂહની અવસ્થા કેવી હોય. રૂહ જ્યારે અનંત સેવા કરે છે ને, તો બી એને એમ થાય કે મેં કશું નથી કર્યું. ખૂબ કરે તો એ કાંઈ નથી કર્યું. આમ એમ થાય કે આ મળી ગયું તો એ કાંઈ નહીં જોતું. આમ બિછાવી દે, ન્યોછાવર થઈ જાય તો એમ થાય કે હું થઈ જ નથી. આમ બહારથી જોવાથી એવું લાગે કે કેટલી ચાલ છે, પણ રૂહને એમ થાય કે હજી તો મેં શરૂઆત નથી કરી, હજી તો મેં પહેલું પગથિયું નથી ચડ્યું. જ્યારે એ આપણી અંદર આવે છે ને, ત્યારે એ વાસ્તવિક છે. જ્યારે આપણે આમ એમ થાય છે ને કે બહુ કર્યું, બસ આટલું તો બહુ કર્યું, આનાથી વધારે તો થાય જ નહીં, કોઈ કરી જ ના શકે. તો એ થઈ ગયું ખડા રહેવું. એ આપણને ઊભું રાખી દે છે. આપણી ચાલથી આપણો સંતોષ ઊભું રાખી દેશે. અને રૂહ છે એ ક્યાંય ખડી નથી રહેતી. એને રાત્રે સૂવે તો એમ થાય કે હજી રાજજીને જે રીઝાવા છે એ હું હજી નથી રીઝાવી શકી. હજી જેમ ન્યોછાવર થવું જોઈએ એટલી હું નથી થઈ. મારી જે નજર હોવી જોઈએ નજર નથી, મારી જે સેવા હોવી જોઈએ સેવા નથી, જે ચાલ હોવી જોઈએ ચાલ નથી, હજી બહુ કમી છે. એમ હંમેશા એ બનીને રહે કે સેવામાં બસ કમી ના આવે.
આમ એ રીતે જ્યારે ચાલીએ ને ત્યારે બધું આવે છે જે હાદીએ બતાવ્યું ને આગળ એમની લીલાની અંદર. દર્શન પણ આવશે, જ્ઞાન પણ આવશે, તારતમના ભેદ ખુલશે, શાસ્ત્રના ભેદ ખુલશે, બધું ખુલે, છતાં પ્યાસ બનીને રહે, મિલનની પ્યાસ, એક એમાં સમાઈ જવાની પ્યાસ, એક ભળી જવાની, એક આમ બિછાઈ જવાની, આમ હંમેશા એ રહે એમ, ક્યાંય નજર નહીં. જે ગોપીઓને હતું કે જીવમાંથી આતમ, આતમમાંથી પરાતમ, એ આમથી આમ 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 ચાલતી જ ગઈ, ઈશકની અંદર ચાલતી જ ગઈ. એમને ખબર જ નહીં કે અવસ્થા શું છે, અમારી અંદર જ્ઞાન કેટલું છે, અમારી અંદર સમજ કેટલી છે, અમને શું ભેદ ખુલ્લા છે, કાંઈ નજર જ નહીં. એ ઈશ્કની અંતર્ગત એ બસ કૈરે જ રાખ્યું રાજજી માટે. તો અને પાછું છતાંય એ કે ક્યાંય ચૂક ના થઈ જાય એમ. જે મોમીનોએ કહ્યું કે સતત સેવા, બસ ક્યાંય ચૂક ના રહી જાય. એમની સેવામાં મારાથી ક્યાંય ચૂક ના રહી જાય, હંમેશા એ નજર. પછી ભલે દર્શન કરાવે રાજજી, નૂરી દર્શન કરાવે, દિવ્ય દર્શન કરાવે, પણ ન્યા નજર નહીં. આમ તારતમ ખુલે, ભેદ ખુલે, શાસ્ત્રોના રહસ્યો ખુલે, પણ ન્યા નજર નહીં. માન સન્માન મળે, ન્યા પણ નજર નહીં. અપમાન પણ મળે, ન્યા પણ નજર નહીં. ક્યાંય નજર નહીં. બસ એક ધની તરફ નજર કે મારા લાડીલા, મારા ભરથાર, મારા સ્વામી, મારા દુલ્હાને બસ એ પ્રસન્ન રહે, એ કરી જાણું, એ ખુશ રહે મારાથી, એમને આનંદ આપું, એમને સુખ આપું, એમને લાડ લડાવું, બસ એ ખાલી બનીને રહીએ, બસ બીજું બધું નહીં. એ હાદીએ બતાવ્યું કે ખડા ન રહેવું એ શું છે, એ આપણા હાદીએ આપણને બતાવ્યું. બહુ બધી નજર હાદીએ આપણને બતાવી છે. હજી થોડું બતાવશે, કેમ કે સમુદ્રને આપણે એક દિવસની અંદર તો નહીં સમેટી શકીએ. જેટલું રાજ્ય બતાવે એટલું આપણે પહેલાં હાદીના શ્રી ચરણે જેટલું આપણને બતાવ્યું છે એના પર નજર કરીને આપણે આગળ શ્રીજીની લીલામાં પ્રવેશ કરશું. બહુ બધું બતાવ્યું ધનીજીએ કે આપણે ક્યાંય ખડા રહી જતા હોય તો ખડા નથી રહેવાનું. આપણે હંમેશા એ તો ખબર હોવી જ જોઈએ કે હું ક્યાં ફસાઉં છું, જ્યાં મારે નહીં ફસાવાનું. મારો જીવ કઈ તરફ દોડે છે, મારે કઈ તરફ દોડવું જોઈએ. મારી આસક્તિ ક્યાં બંધાઈ છે, ક્યાં હોવી જોઈએ. મને કઈ વસ્તુથી ખોટું લાગે છે, એ ન લાગવું જોઈએ. કઈ વસ્તુથી દુઃખ થઈ જાય છે, એ માયાની છે કે ધનીની છે, એ બધું ખબર હોવી જોઈએ આપણને. તો જ આપણને એ વસ્તુ પર નજર જાય કે હું આમ લક્ષણ શું હોવા જોઈએ ને મારા શું છે. તો એ લક્ષણ લેવાનો તો જ પ્રયાસ કરશું ને. જો ખબર જ ના હોય તો શું, અંધની જેમ હાયલા જ જશું, નીંદમાં બેસુધીમાં હાયલા જ જશું, ખુદની કાંઈ સુધી નહીં હાયલા જ જશું. તો પછી આપણને જે નજર આપી રહ્યા છે નજર નહીં આવે. બહારથી આપણે સેવા તમે અનંત કરો, પણ નજરે હોવી જોવી જરૂરી છે. એમના તરફ નજર હોવી જરૂરી છે. તો એ નજર આપવા માટે રાજજી આપણને અત્યારે બધું બતાવી રહ્યા છે. તો આગળ આપણે જેમ જેમ ચાલ લઈએ તો આ નજર પણ આપણને આપે. તો એ નજર લઈને કરીએ ત્યારે આપણે જે આપવા આવ્યા છે ને આપણા શ્રી ચરણ, જે કોમલ આપણા જીવનમાં આવી ગયા છે, જે આપવા આવ્યા છે, એ રસ આપણે લઈ શકીએ, એ આનંદ આપણે લઈ શકીએ. એના માટે થઈને આપણને બધું બતાવી રહ્યા છે. બહુ બધા હાદીના તો ખજાના છે. એમને એમ તો નહીં કીધા હાદીને પુખરાજ પહાડ ખજાનાનો તાલ છે, તારતમ એમાંથી અવતરણ થયું છે, જમનાજી પ્રવાહિત થયા છે. એમને એમ તો નહીં કીધું. હાદીમાં અનંત સમુદ્ર છે. વારે વારે મમ્મીનો કહે છે કે કોટી જન્મો સુધી કોટી જુબાથી વર્ણન કરો ને તોય પાર ન પામો એવું સ્વરૂપ છે હાદીનું. એવું સ્વરૂપ છે આપણા હાદીનું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ.
આગળ આપણે કાલે જોશું આપણને ધની શું બતાવે છે હાદીની લીલામાંથી. ચોપાઈ દોહરાવીએ, ફરી એક ચોપાઈ દોહરાવીએ. મહામતી કહે સાથજી, એ મહેર હૈ હક, जैसा ईमान जिनका, होत तिन माफक, होत तिन माफक. बोलो श्री सद्गुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, श्री बाजूराज महारानी जी की जय, महाराजा श्री छत्रसाल जी की जय, स्वामी श्री लालदास महाराज की जय, समस्त मस्त सुंदर साथ की जय. प्रणाम.